જંબુસરથી માસા રોડ ગજેરા તરફ જતી મિની બસ નું એન્જિન અચાનક બેસી જતા પીલવી ચોકડી પાસે બંધ બસ પડી ગઈ હતી અને અસહ્ય ગરમી વચ્ચે નાના બાળકો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને અધવચ્ચે રસ્તા પર ઉતરી જવાની ફરજ પડી હતી। બસ બંધ પડ્યા બાદ તેને પરત ડેપો ભેગી કરી દેવાય, પરંતુ ફસાયેલા મુસાફરો માટે કોઈ આ રૂટ પર અવારનવાર બસો ખોટકાય છે અને ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। મુસાફરોની સલામતી સાથે થઈ રહેલા ચેડા અટકાવી તંત્ર દ્વારા તાત્કાલિક આ રૂટ પર નવી અને સુવિધાસભર બસો શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। શું ઘટના બની હતી? ઘટના તો એમને પોલીસ સ્ટેશન આપણેથી ગાડી લઈને જતા એમને ફોન કર્યો, ધુમાડો નીકળે તો એ ભાઈ કે જવા દો ધીરે ધીરે પણ કેટલી ધીરે। બીજી કોઈ બસ તમને આપી નહીં અહીંયા? ના, કઈ આપી નહીં। એવું? અભી હાલ તમે ક્યાંથી આવેલા? અમે જંબુસરથી જ બેઠા છીએ। જંબુસરથી બેઠેલા? આ જંબુસર ડેપો માંથી બસ નીકળી હતી? એવું? ને ક્યાંથી આ ઘટના બની? આ તો ઠેઠથી જ જંબુસરથી આ જ બસ પેસેન્જર માં જ બસ આપેલી? એવું? ભાઈ બદલી જ નહીં ના, ભાઈએ ફોન કર્યો પણ તો કે ધીમે ધીમે ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવી હતી પણ કોઈ હા કોઈને તંત્ર દ્વારા